હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન. આ ઉનાળાની ગરમીમાં સાંજે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય એવી ટેસ્ટી મસાલેદાર રેસીપી આજે હું શેર કરીશ, જે ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને જ ભાવશે અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તમારે અલગથી રોટલી શાક બનાવવાની પણ જરૂર નહીં પડશે, એટલી ટેસ્ટી આ રેસીપી બનશે. તો તમે રેસીપીને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલો બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો રેસીપી બનાવવા માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને એને આપણે આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી લેવાની છે. તો સ્લાઇસ થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું. પાઉંભાજી મસાલાની જગ્યાએ તમે સાંભાર મસાલો અથવા તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. સાથે આપણે થોડી ધાણાભાજી ઉમેરીશું અને બધા જ મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરશું. આ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત રેસીપી છે, બધાને ઘરમાં ખૂબ જ ભાવશે અને તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે, એટલી ટેસ્ટી બનશે. તો રેસીપીને તમે સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો. તો અહીંયા મેં બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી દીધા છે. મને થોડું મરચું ઓછું લાગે છે તો વધુ હું 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશ. તો જુઓ કેવી સરસ આપણી મસાલાવાળી ડુંગળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ ડુંગળીને સાઈડમાં રાખી દઈશું અને બીજી બાજુ અહીંયા મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એ જ પ્રમાણે મેં એકદમ સરસ સોફ્ટ લોટ બાંધ્યો હતો અને રેસ્ટ કરવા માટે મૂક્યો તો 5 મિનિટ. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ કૂણો થઈ ગયો છે. એકવાર મસળી આપણે મોટું ગોળું બનાવીને તૈયાર કરી દઈશું. ત્યારબાદ આપણે સૂકો લોટ સ્પ્રિંકલ કરી મોટી અને થોડી પતલી જેવી રોટલી વણવાની છે. જેમ આપણે રોટલી વણીએ એ જ પ્રમાણેની રોટલી વણવાની છે, તો પણ આપણે થોડી મોટી વણવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આ રીતે મોટી અને પતલી એવી રોટલી વણીને તૈયાર કરી દીધી છે. હવે આપણે જે મસાલાવાળી ડુંગળી બનાવી હતી એ ડુંગળી લઈ આપણે રોટલી ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો ડુંગળીને આપણે આ રીતે વચ્ચે સ્પ્રેડ કરવાની છે. જે સાઈડ છે કોર એમાં આપણે ડુંગળીને એડ નથી કરવાની. હવે આપણે એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે. તો હળવે હાથે આપણે આ રીતે ફોલ્ડ કરશું અને રોલ વાળીને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ રોલ વળાઈને તૈયાર થઈ ગયો છે. હાથ વડે આપણે આ રીતે થોડો લાંબો કરી દઈશું એને અને જે બીજી બાજુના 2 એન્ડ હતા એને આપણે આ રીતે ભેગા કરી દેવાના છે અને એક એન્ડ આ રીતે મૂકી સર્કલ આપણે બનાવી દઈશું અને નીચેથી બીજી બાજુ છે એ ટક કરી દઈશું. તો આ રીતે આપણું એકદમ સરસ લૂવું બનીને તૈયાર થઈ ગયું છે. એના ઉપર આપણે થોડો સૂકોલો સ્પ્રિંકલ કરીશું અને મીડિયમ થિકનેસવાળું આપણે પરાઠું વણીને તૈયાર કરીશું. તો હળવે હાથે વણવાનું છે, કોર ફાટી જાય તો પણ વાંધો નહીં, એકદમ ટેસ્ટી લાગશે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું આ પરાઠું વણીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ પરાઠાને શેકી લઈશું. તો તેના માટે મેં ઓલરેડી નોનસ્ટિક તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધો હતો. તવો આપણો ગરમ થઈ ગયો છે. તો આપણે પરાઠું એડ કરી એને શેકવાનું છે. તમારે જો લોખંડના તવા ઉપર શેકવું હોય તો પણ શેકી શકાય. હવે આપણે સાઈડને ચેન્જ કરશું અને ઉપરની સાઈડ આપણે તેલ લગાવીશું. તો તમે તેલ, ઘી કે બટર તમારી પાસે જે પણ હોય, તમે જે તમને ટેસ્ટ ગમતો હોય તમે એ લગાવી શકો છો. અને ફરીથી આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું. સાઈડ ચેન્જ કરી બીજી બાજુ પણ આપણે તેલ લગાવવાનું છે અને આ જ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠાને સાઈડને ચેન્જ કરતાં કરતાં શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને. તો પરાઠા આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો ગરમા ગરમ પરાઠાને આપણે દહીં અને સલાડ સાથે સર્વ કરીશું તો એકદમ લેયર આપણા અલગ થઈ જશે એક અને ખાવામાં એકદમ ટેસ્ટી, જે ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને જ ભાવશે. તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવા બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.